વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએઈ પહોંચી ચૂક્યા છે। યુએઈનું પ્રથમ હિન્દુ મંદિર, તેનું લોકાર્પણ અને તેના માટે થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએઈના પ્રવાસે છે। હાલ યુએઈ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। હાલ આ દ્રશ્યો સીધા યુએઈથી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, આ સીધા દ્રશ્યો યુએઈથી જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને હવે આવતીકાલે હિન્દુ મંદિરનું લોકાર્પણ, તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેના માટે થઈને વડાપ્રધાન યુએઈના હાલ પ્રવાસ પર છે। આ પહેલા તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ તેમની યુએઈની 7મી યાત્રા છે અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન પણ છે, તેમનું સ્વાગત કર્યું। આ અગાઉ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન ગુજરાતના પ્રવાસે હતા। તેમનો અમદાવાદમાં રોડ શો પણ યોજાયો હતો અને ત્યારબાદ હાલ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના પ્રવાસે છે ત્યારે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું, તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને આવતીકાલે યુએઈમાં હિન્દુ મંદિરનું લોકાર્પણ થવાનું છે। વડાપ્રધાન મોદી તેમાં ભાગ લેશે અને ત્યારબાદ આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે। તો આ અરબ દેશમાં પ્રથમ હિન્દુ મંદિર છે, ખૂબ જ ગૌરવની વાત છે। આ તમામ ગુજરાતીઓ, તમામ ભારતીયો માટે આ ગૌરવની વાત છે જ્યારે અરબ દેશમાં હિન્દુ મંદિર બને છે અને મંદિર બનાવવા માટેની જમીન પણ ત્યાંની સરકાર દાનમાં આપે છે। તેના માટે થઈને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ પ્રસંગમાં તેમાં હાજર રહેશે। બીએપીએસ સંસ્થા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। 27 એકરની એ જગ્યા જ્યાં હિન્દુ મંદિર તેની સ્થાપના થઈ છે, આવતીકાલે તે હિન્દુ મંદિરનું લોકાર્પણ અને તે પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ હાલ પહોંચી ચૂક્યા છે, અબુધાબી પહોંચ્યા છે અને આવતીકાલે આ મંદિરનું લોકાર્પણ થશે। આ વડાપ્રધાન મોદીની 7મી યુએઈની યાત્રા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, તેમને સન્માન એક આપવામાં આવ્યું, જ્યાં યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન પણ તેઓ હાજર રહ્યા। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું। તો આવતીકાલના આ પ્રસંગમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ પણ હાજર રહી શકે છે। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગતા સ્વાગતા અરબ દેશમાં થઈ રહી છે અને ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ અરબ દેશમાં થઈ રહ્યું છે, તે ખૂબ જ ગૌરવની વાત છે। આ તમામ ભારતીયો માટે આ ખૂબ જ ગૌરવની વાત છે। स्वागत और इस्तकबाल में किस तरीके से लगातार वहां पे पलक पावड़े बिछाए हुए हैं एक तरीके से यूएई ने, क्योंकि प्रधानमंत्री मोदी और તો એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, તો બીજી તરફ તેમના આગમનને લઈને યુએઈમાં ભારતીયોમાં એક અનેરો ઉત્સાહ છે। આવતીકાલે જ્યારે મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે લગભગ 5000 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં હાજર રહેશે। તેને લઈને તેમના વડાપ્રધાનના સ્વાગત માટે થઈને પણ એ તમામ ભક્તોમાં, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે। તેમનું ગરબા કરીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ સીધા દ્રશ્યો યુએઈથી આપની સ્ક્રીન પર
જ્યાં વડાપ્રધાન એક તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, તો બીજી તસવીરમાં એ તમામ શ્રદ્ધાળુઓ જે હાલ હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યુએઈ પહોંચ્યા છે, અબુધાબીમાં છે, અને હાલ ત્યાં ગરબાનું પણ આયોજન છે, નરેન્દ્ર મોદીનું સ્વાગત અને તેમના એક સંબોધન માટે થઈને પણ મોટી સંખ્યામાં લોકો તેમાં હાજર રહેવાના છે. આવતીકાલે મંદિરનું જે લોકાર્પણ છે તેમાં લગભગ 5000 જેટલા શ્રદ્ધાળુઓ પણ હાજર રહેશે અને તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે राज्यों से लगभग 700 कलाकार इस वक्त इस जायद शेख स्टेडियम में आ चुके हैं और अब जो तस्वीरें आप देख रहे हैं